ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને કર્ણાવતી મહાનગરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે રોજગાર ગેરંટી યોજનામાં સમયની સાથે બદલાવ લાવીને જી રામજી યોજના અંતર્ગત દેશમાં એક નવા યુગની શરૂઆત થશે। જી રામજી ગ્રામીણ યોજના અંતર્ગત 50% કામો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે, જેથી સ્થાનિક કક્ષાએ ગામોનો સર્વાંગી વિકાસ થઈ શકશે। જે યોજના રોજગાર ગેરંટીની હતી એમાં બદલાવ કરી અને જી રામજી યોજનાનો અમલ બિલ પસાર કર્યું અને વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન દ્વારા નવા યુગની શરૂઆત થઈ એમ કહું તો કંઈ ખોટું નથી। અત્યાર સુધી 100 દિવસ અને હવે 125 દિવસ સુધી રોજગારની વ્યવસ્થા થઈ છે। રાજ્યો 60 દિવસ વધુ રોજગાર આપી શકે એની પણ વ્યવસ્થા કરી છે। પારદર્શી રીતે આખી યોજનાનો અમલ થાય, સુચારુ અમલ થાય અને ક્યાંય નાની મોટી ફરિયાદો ઉદ્ભવવાનો સંભવ ન રહે એનો પ્રયત્ન આપણે કર્યો છે।